મહાદેવ હર મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાઈને। આજે આપણે બનાવીશું ભાખરીના લાડુ। તો તેમાં જોઈતી વસ્તુ છે ચણાનો લોટ અડધો કપ, 2 કપ જેટલા ઘઉંનો લોટ 2 કપ જોશે, કરકરો અને અડધો કપ પોણો કપ જોશે ગોળ, ખસખસ, આ ઘી છે ગરમ કરેલું ઘી, એલચી અને જાયફળનો ભૂકો, પછી જોશે કાજુના ટુકડા, કાજુ, બદામ, કિસમિસ, ટોપરા ને આ છે પિસ્તા। અને લોટ બાંધવા માટે જોશે આપણે ગરમ પાણી। તો ઓલરેડી મેં ગરમ પાણી બનાવી જ રાખેલું છે અહીંયા। તો ચાલો આપણે ભાખરીનો લોટ બાંધીશું। મિત્રો, તમે જોઈ શકો છો આ લોટ બંધાઈ ગયો છે, એકદમ કઠણ બાંધવાનો છે। હવે આપણે ગેસ ઉપર તાવડી મૂકી દઈશું તપવા માટે। તાવડી તપવા માટે મૂકી દઈશું અને આ બાજુ આપણે ધીમે ધીમે ભાખરી વણીશું। તો આપણે આ એક ગોળનું લઈ લીધું છે, હવે તેને આપણે ધીમે ધીમે વણીશું। ભાખરીની જેમ જ એને વણીશું। આજે બહુ કઠણ લોટ છે એટલે ભાખરી આપણે બનાવશું તો ફાટી જશે, પણ કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે વણી નાખીશું। આવી રીતે સરળતાથી વણાઈ જશે। પછી એ ચમચી કે ચાકુ કે હોય ને તો એનાથી આપણે એને ખાડા પાડી દઈશું, એટલે અંદર સુધી શેકાઈ જાય, કાચી ના રહે। આવી રીતે ખાડા પાડી દેશું। હવે આપણે તાવડી તપી ગઈ છે, આપણે એને તાવડીમાં નાખી દઈશું। ત્યાં સુધીમાં આપણે બહુ ફાસ્ટ ગેસ પર નહીં, ધીમા ગેસ પર જ ચડવા દઈશું બદામી કલરની। ત્યાં સુધીમાં આપણે બીજી ભાખરી પણ વણી લઈશું। હવે આપણે આ ભાખરીને ફેરવી લઈશું। જોઈ શકો છો તમે બદામી કલરની થઈ ગઈ છે। હવે આને પાછા ધીમા ગેસ ઉપર શેકાવા દઈશું।
અને આ બાજુ આપણે બીજી ભાખરી પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે થોડી રાહ જોશું એટલે આ ભાખરી બની જશે. થોડી વાર ફાસ્ટ, થોડી વાર ધીમો, એવી રીતે આપણે ગેસ કરતા જશું. બરાબર શેકાઈ જાય પછી જ ભાખરી ઉતારવાની છે. હવે આપણે ભાખરીને જોઈ લઈશું. આવી રીતે આમ ફેરવી નાખશું. જો મિત્રો, બદામી કલરની થઈ ગઈ છે. ધીમો ફાસ કરતા જઈશું એટલે ભાખરી બળે પણ નહીં અને કાચી પણ ના રહે. હવે આપણી આ ભાખરી જોઈ લઈએ. બરાબર થઈ ગઈ છે. આ બાજુ સેજ તમે જોઈ શકો છો ભાખરીને. હવે આપણે આને ઉતારી લઈશું અને હવે બીજી ભાખરી તાવડીમાં મૂકશું. બીજી ભાખરી ચડે ત્યાં સુધીમાં આપણે આ ભાખરીના ટુકડા કરી નાખશું, જેથી ઠંડુ થઈ જાય, ભાખરી ઠંડી થઈ જાય. નાના નાના ટુકડા કરી નાખશું ઠરવા માટે. આ ભાખરી ફેરવી નાખશું. જોઈ શકો છો મિત્રો તમે, ભાખરી સરસ મજાની એક બાજુ ચડી ગઈ છે. હવે બીજી બાજુ આપણે ચડવા દઈશું. આપણી બીજી ભાખરી પણ તૈયાર થઈ ગઈ છે. ભાખરીને પણ આપણે હવે ઉતારી લઈશું. ગેસ બંધ કરી દઈશું. જોઈ શકો છો મિત્રો ભાખરીને. આના આપણે ટુકડા કરી નાખીશું. થોડી વાર ઠરે પછી આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. થોડી વાર ઠરવા દેશું. ઠરી જાય પછી આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું. આ બટકા ઠરી ગયા છે. હવે આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું. નાના ખાનામાં હું કરું છું, તમે ગમે તેમાં કરી શકો છો ક્રશ. અને હવે આપણે મિક્સીમાં ક્રશ કરી નાખશું. તમે જોઈ શકો છો મિત્રો, આ મિક્સીમાં ક્રશ થઈ ગયું છે. અને આપણે કથરોટમાં કાઢી લઈશું. હવે આપણે એને વ્યવસ્થિત રીતે જોઈ લઈએ. ક્યાંય ભાખરીના બટકા રહી ગયા હોય તો એને કાઢી નાખશું. હવે આપણે આમાં ગોળ નાખીશું.
આ ગોળ આમાં નાખીશું. તમે જેવું ગળ્યું ખાતા હો તો વધારે નાખવાનું, ગળ્યું ઓછું ખાતા હો તો ઓછો ગોળ નાખવાનો, સ્વાદ મુજબ ગોળ નાખવાનો છે. હવે આપણે આ ગોળને મિક્સ કરી દઈશું બધો. ગોળ બરાબર મિક્સ થઈ જાય પછી આપણે ઘી નાખવાનું છે. એમાં ગોળ બધો ભળી ગયો છે. હવે આપણે આમાં કાજુ બદામ કિસમિસ બધું નાખીશું. કાજુ બદામ, આ પિસ્તા, દ્રાક્ષ ને ટોપરાના બટકા છે ટોપરાના. આપણે જે આ એલચી અને જાયફળનો ભૂકો કરેલો હતો તે પણ આમાં મિક્સ કરી દઈશું. બધું પહેલા ભેળવી લઈશું, પછી ઘી નાખીશું. હવે આપણે આમાં ધીમે ધીમે ઘી એડ કરીશું. આ ઘી ગરમ કરેલું જ છે. થીણું ઘી હોય તો ગરમ કરીને નાખવાનું. હવે આપણે ધીમે ધીમે ઘી એડ કરીશું જોઈતા મુજબ. બરાબર મિક્સ કરી લેવાનું છે ઘી. આ લાડુ તમારા બાળકો હોંશે હોંશે ખાશે. એક લાડુ આપશો તો બીજો લાડુ માંગશે. જરૂરથી આને ઘરે ટ્રાય કરજો. અને કેવો લાગ્યો મારો આ ભાખરીનો લાડુ તે મને કમેન્ટમાં જણાવજો. ગોળ છે એટલે ગોળ પણ હેલ્ધી, ઘી પણ હેલ્ધી, એટલે બાળકો ને નુકસાન કરે નહીં. જ્યાં સુધી આમ મુઠ્ઠી વળીને લાડવો વળે નહીં ને ત્યાં સુધી ઘી નાખવાનું છે. આ હવે સરસ મજાનું ઘી પણ મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આને હવે આપણે આમ લાડુ વળી શકે છે. આને આપણે થોડી વાર આવી રીતે દાબીને 10 મિનિટનો રેસ્ટ આપીશું. પછી આપણે લાડુ વાળીશું. ને 10 મિનિટનો રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી આપણે લાડુ વાળીશું. દસ મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ધીમે ધીમે લાડુ વાળીશું. આમાં ખસખસ થોડી લેશું થાળીમાં. આપણે ધીમે ધીમે લાડુ વાળીશું.
નાના મોટા તમે જે સાઈઝના વાળવા માંગતા હો તે સાઈઝના લાડુ વાળી શકો છો. જો મિત્રો, તમે જોઈ શકો છો લાડુને ઘીથી તરબતર. જો ડ્રાય ફ્રૂટ મિક્સ લાડુ. હવે આપણે આને ખસખસ લગાડી દઈશું. ખસખસના કપડાં પહેરાવી દઈશું, ખસખસના કપડાં. પછી આપણે એને પડઘી પાડીશું આવી રીતે. આવી રીતે પડઘી પાડીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણા ભાખરી, કાજુ, બદામ, ડ્રાયફ્રૂટના લાડુ તૈયાર થઈ ગયા છે. તો તમે પણ ઘરે બનાવજો અને હોંશે હોંશે ખાજો. જય ગણપતિ બાપ્પા. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ બધાયને. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ.